નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા આપ સૌનું સ્વાગત કરું છું આપના જાણીતા અને માનીતા કાર્યક્રમ સ્માર્ટ ગૃહિણીમાં. દર્શક મિત્રો, તમે અરુણિમા સિંહનું નામ તો સાંભળ્યું જ હશે. તે ખૂબ સારી એથ્લીટ હતી. એક વખત તે તેના વતને ટ્રેનમાં જતી હતી અને કોઈ અસામાજિક તત્વોએ તેને ટ્રેનમાંથી નીચે ફેંકી દીધી અને તેને તેનો એક પગ ગુમાવ્યો. તેમ છતાં તે સ્ત્રીએ પોતાના કૃત્રિમ પગથી હાલમાં જ હિમાલય સર કરી બતાવ્યો છે. તો છે ને આ એક ખૂબ જ બિરદાવવા જેવી વાત નારી પ્રત્યેની. નારી એક એવી વ્યક્તિ છે, એક એવું પાત્ર છે આપણા સમાજમાં કે જે કદી હાર માનતી જ નથી. તો આવો આપણે મળીએ એવી જ બે નારીઓને જે આપણે આજે આપણી સાથે રમવાની છે સ્માર્ટ ગૃહિણી. તો ચાલો પરિચય કરી લઈએ. આ છે સિદ્ધિબેન કોટક અને પુષ્પાબેન ફીટર. સિદ્ધિબેન, આપનો પરિચય આપશો? મારું નામ સિદ્ધિ કોટક છે. મારા મિસ્ટર જોબ કરે છે. મારે એક ડોટર છે અને મેં બીકોમ પછી ફેશન ડિઝાઇનિંગ કરેલું છે અને હું એક જોઈન્ટ ફેમિલીમાં રહું છું. ખૂબ જ સરસ સિદ્ધિબેન. પુષ્પાબેન, તમારો પરિચય આપશો? મારું નામ પુષ્પા ફીટર. હું BA વિથ ઇકોનોમિક્સ સુરત MTB કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. હમણાં હાઉસવાઈફ છું, પણ 15 વર્ષથી અમારા ઘરના બિઝનેસની મેનેજમેન્ટ હું જ હેન્ડલ કરું છું. મારે એક દીકરો અને દીકરી બંને મેરિડ છે. દીકરો બહુ અમારી સાથે રહે છે, એ અમારો પ્લસ પોઈન્ટ છે. ખૂબ જ સરસ વાત કહી પુષ્પાબેને. સિદ્ધિબેન, તમે પણ જોઈન્ટ ફેમિલીમાં રહો છો, આજના જમાનામાં બહુ સારી વાત છે. આપણો આજનો પ્રથમ રાઉન્ડ જે છે તે ફિલ્મોને આધારિત છે. આપણા ફિલ્મ જગતે હાલમાં જ 100 વર્ષ પૂરા કર્યા છે, તો આપણે પ્રથમ રાઉન્ડ એ આધાર પર લઈએ છીએ. પ્રથમ રાઉન્ડમાં આ બંને ગૃહિણીઓને 10 પ્રશ્નો પૂછવામાં આવશે, એટલે કે બંનેને 5-5 પ્રશ્નોના ઉત્તર આપવાના રહેશે. જો આપને નહીં આવડે તો એ પ્રશ્ન પાસ કરવામાં આવશે, પણ પાસ થયેલા પ્રશ્નના ઉત્તરના પોઈન્ટ ગણાશે નહીં. તો આપ બંને રેડી છો? હા. પ્રથમ પ્રશ્ન છે સિદ્ધિબેન આપના માટે. પ્રસિદ્ધ અભિનેત્રી નરગીસે કયા અભિનેતા સાથે લગ્ન કરેલા? સુનિલ દત્ત. બિલકુલ સાચો જવાબ. પુષ્પાબેન, બીજો પ્રશ્ન છે આપના માટે. ફિલ્મ બોબીના હીરો હિરોઈનના નામ આપો. ઋષિ કપૂર, ડિમ્પલ કાપડિયા. ખૂબ જ સરસ પુષ્પાબેન. સિદ્ધિબેન, આપનો પ્રશ્ન. સુપ્રસિદ્ધ ગાયક કિશોર કુમારના મોટા ભાઈનું નામ આપો. અશોક કુમાર. બિલકુલ સાચો જવાબ. પુષ્પાબેન, આપનો પ્રશ્ન. રાજેશ ખન્ના કયા હુલામણા નામે ઓળખાય છે? સોરી. સિદ્ધિબેન, પ્રશ્ન આપને પાસ થાય છે. રાજેશ ખન્ના કયા હુલામણા નામે ઓળખાય છે? જવાબ છે કાકા. હા, કાકા. સિદ્ધિબેન, હવે આપનો પ્રશ્ન છે. ઋષિ કપૂર અને શશિ કપૂર વચ્ચે કયો પારિવારિક સંબંધ છે? તેઓ એકબીજાના શું થાય? કાકા ભત્રીજા. બિલકુલ સાચો જવાબ. પુષ્પાબેન, હવે આપનો પ્રશ્ન. પાકીઝા ફિલ્મમાં કઈ અભિનેત્રીએ કામ કર્યું છે? મીના કુમારી. બિલકુલ સાચો જવાબ. સિદ્ધિબેન, આપનો પ્રશ્ન. કોઈ પણ 3 ફિલ્મી કપલના નામ આપો. અજય દેવગન, કાજોલ, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય, અમિતાભ બચ્ચન અને જયા. બિલકુલ સાચો જવાબ. પુષ્પાબેન, આપનો પ્રશ્ન. ફિલ્મ રામ લખનમાં લખનની ભૂમિકા કયા અભિનેતાએ ભજવી હતી? ફિલ્મ રામ લખનમાં લખનની ભૂમિકા કયા અભિનેતાએ ભજવી હતી? સોરી. સિદ્ધિબેન, પ્રશ્ન આપને પાસ થાય છે. અનિલ કપૂર. બિલકુલ સાચો જવાબ. સિદ્ધિબેન, આપનો પ્રશ્ન. મિસ્ટર ઇન્ડિયામાં વિલન અમરીશ પુરીનું પાત્રનું નામ આપ શું હતું? મુગેમ્બો. બિલકુલ સાચો જવાબ. અને આપનો પ્રશ્ન છે છેલ્લો. ખઈ કે પાન બનારસ વાલા ગીત કયા ગાયકે ગાયું છે? કિશોર કુમાર. બિલકુલ સાચો જવાબ. દર્શક મિત્રો, આ રાઉન્ડ રમવાની આપણને ખૂબ જ મજા આવી અને તમે જોયું જ હશે કે રાઉન્ડના અંતે સિદ્ધિબેને વધુ પ્રશ્નોના સાચા જવાબ આપ્યા છે, જ્યારે પુષ્પાબેને 2 પ્રશ્નોના જવાબ નથી આપ્યા. તો આ ફર્સ્ટ રાઉન્ડના વિજેતા થાય છે સિદ્ધિબેન. કોંગ્રેચ્યુલેશન સિદ્ધિબેન. થેન્ક યુ. દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા બ્રેકનો. તો મળીએ આપણે એક નાનકડા વિરામ બાદ. રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત.
વિરામ બાદ ફરી આપ સૌનું એકવાર હાર્દિક સ્વાગત છે આપણા કાર્યક્રમ સ્માર્ટ ગૃહિણીમાં. આપણા ભારતીયો વિશ્વમાં એક ગુણ માટે બહુ જાણીતા છે અને તે છે કરકસર. અને નારીઓના તો જાણે લોહીમાં સમાઈ ગઈ છે કરકસર, બરાબર ને? હા. સ્ત્રી ગમે તેટલો નાનકડો પગાર કેમ ના હોય પોતાના પતિનો, તે ખૂબ જ સારી રીતે ઘર ચલાવી જાણે છે. દરેક સ્ત્રીને આ વસ્તુ નડતી જ હોય છે કે ભાઈ કેમ મેનેજમેન્ટ કરવું ફિનાન્સનું ઘરમાં, પણ દરેક સ્ત્રી તેમાં કુશળ જ હોય છે. આપણી આજની ગેમ પણ કંઈક એવી જ છે કે ઘરમાં વેસ્ટમાંથી બેસ્ટ કેમ બનાવવું. આપણે આજે એક એવી ગેમ રમીશું જેમાં ભીંડાના ડીટા દ્વારા આપણા પાર્ટિસિપન્ટ્સે ઇન્ડિયા લખવાનું છે. તો પાર્ટિસિપન્ટ્સ, આપની સામે ભીંડાની પ્લેટ પડી છે, ચપ્પુ છે અને એક પેપર છે. તમારે એક પછી એક ડીટા કાપતા જવાનું છે અને ઇન્ડિયા લખવાનું છે. જેનું સૌથી વધુ વાર લખાશે તે થશે આજના રાઉન્ડના વિજેતા. તો સિદ્ધિબેન, તમે રેડી છો? ચલો સિદ્ધિબેન, આપનો સમય શરૂ થાય છે હવે. સિદ્ધિબેન, તમે કદાચ સ્કૂલમાં ભણતા હશો ત્યારે તમે આવું કંઈક કામ કર્યું હશે કે આપણે ભીંડાના ડીટા દ્વારા પેઇન્ટિંગ કરતા કે એવું કર્યું હશે. બહુ ખાસા સમય બાદ આવું કરવાનું મળે છે, કેવું લાગે છે તમને? કંઈક નવું લાગે છે. પહેલાં બહુ ટાઈમ પહેલાં કરેલું હતું, હવે કંઈક નવું લાગે છે, સારું લાગે છે. તમે વાત કરી તમારી એક નાની બેબી પણ છે, તો તમારે થોડું રિહર્સલ થઈ જાય છે, હા, પ્રેક્ટિસ થઈ જશે. થોડી બેબી થોડી મોટી થશે એટલે તમારે એને પણ આ આવું બધી બધું વસ્તુ કરાવવું એવી છે કે જે આપણા ટાઈમમાં કરાવતા હતા. હવે તો સ્કૂલમાં કોઈ આવી વસ્તુ કોઈ કરાવતું પણ કરાવતું નથી જ હોતું. નથી. અત્યારે પ્રોજેક્ટ જ મેઇન હોય છે બધામાં. સાચી વાત છે. પણ આના દ્વારા બાળકોની ક્રિએટિવિટી ખીલે છે. હા, તો આપણે ઘરમાં જાતે કેમ બાળકોને આવું ના કરાવીએ? સિદ્ધિબેન, સમય તેની ઝડપે ભાગી રહ્યો છે. આપનો સમય બસ પૂરો થવામાં જ છે. સિદ્ધિબેન, સ્ટોપ. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો સિદ્ધિબેને આઈ આખો લખ્યો છે અને એન અધૂરો લખ્યો છે. હવે વારો છે પુષ્પાબેનનો. પુષ્પાબેન, તમે રેડી છો? પુષ્પાબેન, તમારો સમય શરૂ થાય છે હવે. શાક સમારવાની પુષ્પાબેન આપણી સ્પીડ તો હોય જ છે, પણ આપણે શાક સમારતા સમારતા આવી રમત ક્યારે કદાચ ના કરી હોય. આજે આપણે રમત પણ રમવાની છે શાક સમારવાની સાથે. તો કેવું લાગી રહ્યું છે પુષ્પાબેન તમને? કંઈક જુદું, સમથિંગ. પુષ્પાબેન, સમય તેની ઝડપે ભાગી રહ્યો છે. તમે કશું વેસ્ટમાંથી બેસ્ટ ઘરે બનાવો છો? હા, બનાવી છે. હા હા, શું વાત છે. પુષ્પાબેન ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે. તેમણે આઈ કમ્પ્લીટ કરી લીધો છે અને એન બનાવી રહ્યા છે. પણ સમયનું કામ કરે છે, તે એની જ ઝડપે જઈ રહ્યો છે. પુષ્પાબેન, તમારો સમય પૂરો થાય છે હવે. સ્ટોપ. સ્ટોપ. દર્શક મિત્રો, આપે જોયું જ હશે કે આ રાઉન્ડની અંદર સિદ્ધિબેન ખૂબ જ ઝડપથી આગળ વધ્યા. તેમણે ડીટા પણ વધારે કાપ્યા હતા ભીંડાના અને તેમનો એન પણ મોટો હતો. તો આ રાઉન્ડની અંદર વિજેતા થાય છે સિદ્ધિબેન. કોંગ્રેચ્યુલેશન સિદ્ધિબેન. થેન્ક યુ. રસોઈ અને ગૃહિણી જાણે સમાનાર્થી શબ્દો થઈ ગયા છે. આજની ગૃહિણી દેશીથી લઈને વિદેશી બધી જ વાનગીઓ ઘરે બનાવતી થઈ ગઈ છે. મેક્સિકન કહો, ચાઇનીઝ કહો કે ઇટાલિયન કરો, અને થાઈ ફૂડ પણ હવે તો ઘરે બની શકે છે. સિદ્ધિબેન, તમે કઈ કઈ વાનગીઓ ઘરે બનાવો છો? મને કુકિંગનો મને બહુ જ શોખ છે. એમાં મને જે પણ નવી કુકિંગની સિરિયલ આવતી એ બધી મને જોવાનો બહુ જ શોખ છે. હું મેક્સિકન, પંજાબી, ઇટાલિયન એ બધું હું ઘરે મેનેજ કરી લઉં. ખૂબ જ સરસ સિદ્ધિબેન. પુષ્પાબેન, તમે કઈ કઈ વાનગીઓ ઘરે બનાવો છો? ગુજરાતી બેઝિક તો હું સુરતની છું, એટલે સુરતી રસોઈની બહુ શોખીન છું. પ્લસ ચાઇનીઝ, મેક્સિકન એ બધી સાથે બનાવું છું. અને ડીડી ગિરનાર ઉપર જે રસોઈની રંગત શો આવે છે એ હું રેગ્યુલર જોઉં છું. ખરેખર મને બહુ ગમે છે. દરેક સ્ત્રીઓએ કે દરેક નવી છોકરીઓએ જે રસોઈ શીખતી હોય એણે એ જોવો જ જોઈએ, એવું મારી પેલી છે. બિલકુલ સાચી વાત પુષ્પાબેન. આપણો આજનો ત્રીજો રાઉન્ડ પણ કંઈક ચાઇનીઝ વાનગી પર જ આધારિત છે. જી હા, આપનો આજનો ત્રીજો રાઉન્ડ છે નૂડલ્સ પર આધારિત. આપની સામે નૂડલ્સનું બાઉલ અને એક ખાલી બાઉલ ભરેલું છે.
અને નૂડલ્સ ઉપર એક ફોક એટલે કે કાંટો પણ રાખવામાં આવ્યો છે. તમારે મોં વડે એ કાંટો પકડી અને બીજા બાઉલ્સમાં નૂડલ્સ ઠલવવાના છે. તો સિદ્ધિબેન, તમે રેડી છો? યસ. આપની સમય મર્યાદા હશે 1 મિનિટ માટે. તો સિદ્ધિબેન, તમારો સમય શરૂ થાય છે હવે. સિદ્ધિબેન મશગુલ છે નૂડલ્સ એક બાઉલમાંથી બીજા બાઉલમાં ઠલવવામાં. ખૂબ કટોકટી ભર્યો રાઉન્ડ થવાનો છે આજનો. પુષ્પાબેન, તમારે સિદ્ધિબેનને માત આપવાની રહેશે આ રાઉન્ડમાં. 2 રાઉન્ડ સિદ્ધિબેન જીતી ગઈ ચૂક્યા છે. એક્ઝેક્ટલી. સિદ્ધિબેન સારી એવી ઝડપથી આગળ વધી રહ્યા છે. સિદ્ધિબેન મારી દીકરી જેવી જ છે, એટલે જીતશે તો મને જરા પણ વાંધો નહીં આવે. ખૂબ સારી વાત છે. બંને પાર્ટિસિપન્ટ્સ વચ્ચે પણ ખૂબ સુમેળભર્યા સંબંધો છે. અરે વાહ, થેન્ક યુ, ફાઇન. ઘણું કપરું કામ છે Yes. આજનો આપણો રાઉન્ડ. સિદ્ધિબેન, સમય તેની ઝડપે ભાગી રહ્યો છે. આપનો સમય બસ સમાપ્ત થવામાં છે. સિદ્ધિબેન, સ્ટોપ. દર્શક મિત્રો, આપ જોઈ શકો છો આ છે સિદ્ધિબેનનું બાઉલ. તેમણે આટલા નૂડલ્સ ઠલવ્યા છે બીજા બાઉલમાં. હવે વારો છે પુષ્પાબેનનો. આપણે જોઈએ પુષ્પાબેન 1 મિનિટની અંદર કેટલા નૂડલ્સ બીજા બાઉલમાં ઠલવી શકે છે. પુષ્પાબેન, તમે રેડી છો? ચલો પુષ્પાબેન, તમારો સમય શરૂ થાય છે હવે. સિદ્ધિબેન, તમને કેવું લાગ્યું હતું આ રમત રમતી વખતે? કંઈક નવો એક્સપિરિયન્સ હતા. હાથેથી તો ખાતા હોઈએ જ, મોઢેથી બીજા બાઉલમાં ઠલવવાનું હતું. બિલકુલ સાચી વાત. ઘરે નાના બાળકો હોય તો એ આવી રમત આપણે ક્યારે આવું કર્યું ના હોય. એ લોકો જ્યારે આવું કરતા હોય ત્યારે આપણે બોલીએ આ શું કરે છે, બધું બગાડે છે. પણ ત્યારે આપણને ખ્યાલ ના હોય કે આપણે પણ કોઈ દિવસ આવી રમત રમવાનો વારો આવશે. પુષ્પાબેન પણ સારી ઝડપે આગળ વધી રહ્યા છે. ઘણું કપરું છે આ રમતમાં જે આપણને ટાસ્ક સોંપાયું છે તે. પણ બંને ગૃહિણીઓ સરસ પોતાનું કામ બતાવી રહ્યા છે. પુષ્પાબેન, આપનો સમય સમાપ્ત થાય છે. સ્ટોપ. દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે આ છે સિદ્ધિબેનનો બાઉલ અને આ છે પુષ્પાબેનનો બાઉલ. તો સિદ્ધિબેનના બાઉલમાં વધારે નૂડલ્સ છે. આજના ત્રીજા રાઉન્ડના વિજેતા થાય છે સિદ્ધિબેન. સિદ્ધિબેન, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા બ્રેકનો. મળીએ આપણે એક નાનકડા વિરામ બાદ. રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત. આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે આપના કાર્યક્રમ સ્માર્ટ ગૃહિણીમાં. દર્શક મિત્રો, તમને એક કહેવતની તો ખ્યાલ જ હશે કે છોતરા કાઢી નાખવા. આપ લોકોને પણ ખ્યાલ જ હશે, ઘણીવાર પતિદેવ ઓફિસથી આવીને કહેતા હશે કે આજે તો સાહેબે ઓફિસમાં છોતરા કાઢી નાખ્યા, બરાબર ને? ક્યારેક ટ્રાફિકના લીધે તો ક્યારેક ઓફિસના લીધે આપણી પર પણ ગુસ્સો ઉતરી જતો હોય છે, બરાબર છે ને?
પણ આજે અમે તમને મોકો આપવાના છીએ છોતરા કાઢવાનો. તમારે કોઈના નહીં પણ ટમેટાના છોતરા કાઢવાના છે આપણી આજની ચોથી ગેમમાં. આપણી આજની ચોથી ગેમ કંઈક ટમેટા પર આધારિત છે. આપ બંનેની સામે ટમેટા ભરેલી 2 પ્લેટ્સ પડી છે, 2 ખાલી પ્લેટ્સ અને 2 ચપ્પુ પડ્યા છે. તમારે ચપ્પુની મદદથી 1 મિનિટની અંદર ટમેટા છોલવાના છે. દરેક ટમેટું સરસ રીતે સરખું છોલાયેલું હોવું જોઈએ તો જ તે ગણતરીમાં લેવાશે. આપનો સમય રહેશે 1 મિનિટનો. તો રેડી છો આપ બંને? હા. ચલો, તમારો સમય શરૂ થાય છે હવે. આપણે જેમ બટેટા છોલીએ છીએ તે જ રીતે તમારે ટમેટા છોલવાના છે, પણ ટમેટું વ્યવસ્થિત રીતે છોલેલું હોવું જોઈએ તે ખાસ ધ્યાન રાખશો. સિદ્ધિબેન ખાસી ઝડપથી આગળ વધી રહ્યા છે. તેમને એક ટમેટું પૂરું કરીને બીજું ટમેટું પણ પૂરું કરવા પર આવ્યા છે. આપણે જનરલી સલાડમાં કે સૂપમાં ટમેટા વાપરતા હોઈએ છીએ, પણ ટમેટા છોલવાના નથી હોતા ક્યારેય. આજે આપણે કંઈક એવી રમત રમી રહ્યા છીએ કે જેમાં ટમેટા છોલીને વાપરવાના છે. સમય તેનું કામ કરી રહ્યો છે. આપનો સમય સમાપ્ત થવામાં છે. સ્ટોપ. આ રાઉન્ડ રમવાની ખૂબ જ મજા આવી, બરાબર ને સિદ્ધિબેન, પુષ્પાબેન? આવો આપણે જોઈ લઈએ આ રાઉન્ડના અંતે કોણે કેટલા ટમેટા છોલ્યા છે. સિદ્ધિબેન, તમારી પ્લેટ આપશો. આપ જોઈ શકો છો સિદ્ધિબેને પૂરા 3 ટમેટા છોલ્યા છે. પુષ્પાબેન, તમારી પ્લેટ આપશો. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો પુષ્પાબેને 2 આખા અને 1 અડધું ટમેટું છોલ્યું છે. થોડું બાકી રહી ગયું છે. તો આ રાઉન્ડના અંતે પણ વિજેતા થાય છે સિદ્ધિબેન. કોંગ્રેચ્યુલેશન સિદ્ધિબેન. ખૂબ જ મજા આવી તમારી બંને સાથે આજનો કાર્યક્રમમાં આ ગેમ્સ રમવાની. તમને પણ બંનેને મજા આવી હશે, બરાબર? દર્શક મિત્રો, આજના 4 રાઉન્ડના અંતે વિજેતા થાય છે સિદ્ધિબેન. 4 રાઉન્ડમાં સિદ્ધિબેન વિનર રહ્યા છે. તો આજના સ્માર્ટ ગૃહિણી બને છે સિદ્ધિબેન. કોંગ્રેચ્યુલેશન સિદ્ધિબેન. થેન્ક યુ. ખૂબ જ મજા આવી અમને આજે. સમય ક્યાં સમાપ્ત થઈ ગયો ખ્યાલ જ ના આવ્યો. અને હવે સમય થયો છે વિદાય લેવાનો. એક પ્રસિદ્ધ હાસ્ય લેખક જ્યોતિન્દ્ર દવેએ કહ્યું છે કે ઘડિયાળને ચાવી માણસ નથી આપતા, પણ માણસ ઘડિયાળને ચાવી આપે છે. એટલે કે ઘડિયાળ જ માણસને ચલાવે છે. જો તમારે પણ આ કાર્યક્રમમાં સામેલ થવું હોય તો અમને પત્ર લખશો. પત્ર લખવા માટેનું અમારું સરનામું નોંધી લેશો. નિયામક શ્રી સ્માર્ટ ગૃહિણી કાર્યક્રમ વિભાગ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, ડ્રાઇવ ઇન રોડ, અમદાવાદ 380054. ચલો દર્શક મિત્રો, હવે રજા આપશો અમને. આવજો.